હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક. ઇંગ્લિશ ગ્રામરમાં આપણે ચેન્જ ધ ટેન્સ નામનો એક ટોપિક જોયો હતો. ડુ એઝ ડાયરેક્ટેડ તરીકે પૂછવામાં આવે છે, બરોબર છે. તો એમાં આપણે એક ટેબલ જોયું હતું જેમાં 3 ટેન્સના ભાગ પાડેલા હતા, પ્રેઝન્ટ, પાસ્ટ અને ફ્યુચર. જેમાં આપણે એવું જોયું હતું કે એક ટેન્સમાંથી બીજા ટેન્સમાં કેવી રીતે કન્વર્ટ કરવું, જેમાં પ્રેઝન્ટમાંથી કાં તો પાસ્ટમાં હોય કાં તો ફ્યુચર હોય, એવી રીતે આપણે જોયું હતું. ફોર એક્ઝામ્પલ, જો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં સેન્ટેન્સ હોય તો એનું કન્વર્ઝન સિમ્પલ પાસ્ટમાં થાય અથવા તો સિમ્પલ ફ્યુચરમાં. આ રીતનું એક્ઝામ્પલ આપણે જોયું હતું. પણ હવે એક બીજી રીતનો પણ એક્ઝામ્પલ પૂછાઈ શકે છે પ્રશ્ન. ફોર એક્ઝામ્પલ, અહીંયા જુઓ કે અહીંયા આપણને ટેન્સ આપ્યો છે વર્કડ, મતલબ કે સિમ્પલ પાસ્ટ ટેન્સ આપ્યો છે. જ્યારે અહીંયા કરવાનું છે હેઝ બીન વર્કિંગ, મતલબ કે કન્ટિન્યુઅસ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ. એટલે જે સિમ્પલવાળા 3, કન્ટિન્યુઅસવાળા 3, એના એ ફોર્મેટમાં કન્વર્ઝન થતું હતું એવું નથી, નવા ફોર્મેટમાં છે. આ સિમ્પલ પાસ્ટ હોવા છતાં કન્ટિન્યુઅસ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સમાં કન્વર્ટ કરવાનો છે. તો આ રીતનું એક એક્ઝામ્પલ જોઈ લઈએ. એના માટે પણ તમારે આવી રીતનું એક ટેબલ લર્ન કરવું પડશે. આ કંઈ નથી, આપણે જે અગાઉ શીખ્યા હતા એ જ ટેબલ છે, ટેન્સનું ટેબલ જ છે. ખાલી ફક્ત ને ફક્ત નામની સામે આવી રીતે એક એક્ઝામ્પલ લખીને રાખેલા છે જેથી તમને ખ્યાલ આવે. એકવાર ફરીથી જોઈ લઈએ છે. પહેલાં 3 પ્રેઝન્ટ ટેન્સ, પહેલાં 4 પ્રેઝન્ટ ટેન્સીસ છે, પછી 4 પાસ્ટ ટેન્સીસ છે અને પછીના 4 ફ્યુચર ટેન્સીસ છે. ટોટલ આપણે 12 ટેન્સીસ આવે છે. સિમ્પલ પ્રેઝન્ટ, કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ, પરફેક્ટ પ્રેઝન્ટ, કન્ટિન્યુઅસ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ. સેમ વે, સિમ્પલ પાસ્ટ, કન્ટિન્યુઅસ પાસ્ટ, પરફેક્ટ પાસ્ટ, કન્ટિન્યુઅસ પરફેક્ટ પાસ્ટ ટેન્સ. સિમ્પલ ફ્યુચર, કન્ટિન્યુઅસ ફ્યુચર, પરફેક્ટ ફ્યુચર, કન્ટિન્યુઅસ પરફેક્ટ ફ્યુચર ટેન્સ. લાસ્ટ ટાઈમ પણ આપણે જે વિડીયો જોયો હતો જેમાં આપણે આવી રીતના વર્બ લખેલા હતા, વર્બના ફોર્મ્સ લખેલા હતા. અહીંયા એક્ઝામ્પલ તરીકે આપણે ઈટ વર્બ વાપર્યું છે, ટુ ઈટ. એના જુદા જુદા ફોર્મ અહીંયા યુઝ કરેલા છે. ફોર એક્ઝામ્પલ, સિમ્પલ પ્રેઝન્ટ હોય તો કાં તો વર્બનું મેઇન ફોર્મ આવે કાં તો વર્બ વિથ એસ આવે. જો ક્વેશ્ચન છે અથવા તો નેગેટિવ છે તો ક્યાંક ડુ અને ડઝ પણ આવી શકે છે. એ રીતે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ હોય તો એમિઝાર પ્લસ આઈએનજી વાળું વર્બ આવે. પરફેક્ટ પ્રેઝન્ટ હોય તો હેવ હેઝ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. આ જે ઈટન લખ્યું છે એ V3 છે. તમે લોકો V1, V2, V3 તરીકે જાણકાર હશો તો V3 એટલે કે પાસ્ટ પાર્ટિસિપલ, જેને ભૂત કૃદંત કહેવામાં આવે છે. કન્ટિન્યુઅસ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સમાં હેવ હેઝ આવે, પછી બીન આવે, પછી વર્બ વિથ આઈએનજી આવે છે. હવે સિમ્પલ પાસ્ટની વાત કરીએ. સિમ્પલ પ્રેઝન્ટમાં મેઇન વર્બ એસ, તો સિમ્પલ પાસ્ટમાં પાસ્ટ ફોર્મ ઓફ વર્બ. સિમ્પલ પ્રેઝન્ટમાં ક્યાંક ડુ અથવા ડઝ વાપરી શકાય છે, તો એવી રીતે સિમ્પલ પાસ્ટમાં ડીડ પણ વાપરી શકાય છે. એટલે જો ડીડ અથવા પાસ્ટ ફોર્મ આવે તો તમારે સમજી જવાનું કે સિમ્પલ પાસ્ટ ટેન્સ છે. કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સમાં વોઝ વર આઈએનજી. કન્ટિન્યુઅસ પ્રેઝન્ટમાં એમિઝાર આઈએનજી વર્બ હતું, જ્યારે કન્ટિન્યુઅસ પાસ્ટમાં વોઝ વર પ્લસ આઈએનજી વર્બ. પરફેક્ટ પાસ્ટમાં હેડ ઈટન. અહીંયા પરફેક્ટ પ્રેઝન્ટમાં હેવ હેઝ પાસ્ટ પાર્ટિસિપલ, એવી રીતે પરફેક્ટ પાસ્ટ હેડ પાસ્ટ પાર્ટિસિપલ. કન્ટિન્યુઅસ પરફેક્ટ પાસ્ટ અહીંયા હેવ હેઝ બીન પ્લસ આઈએનજી ફોર્મ છે, તો અહીંયા આપણે હેડ બીન પ્લસ આઈએનજી. મતલબ કે પ્રેઝન્ટ અને પાસ્ટના જે હેલ્પિંગ વર્બ છે એમાં જ ચેન્જ જોવા મળે છે. હેવ હેઝનું પાસ્ટ ફોર્મ હેડ થાય, એમિઝારનું પાસ્ટ ફોર્મ વોઝ વર થાય, ડુ ડઝનું પાસ્ટ ફોર્મ ડીડ થાય, મેઇન વર્બ ઓર એસનું પાસ્ટ ફોર્મ પાસ્ટ ભૂતકાળનું રૂપ એટ, મતલબ અહીંયા ઈટ આપ્યું છે તો એટ, એવી રીતે. તો અહીંયા મેઇન વર્બ છે તો એમાં પાસ્ટ ફોર્મ કરવું પડે. ફ્યુચરની વાત કરીએ તો ફ્યુચરમાં વિલ અથવા શેલ વગર કોઈ પણ સેન્ટેન્સ પોસિબલ નથી. કાં તો આપણે વિલ વાપરવાનું કાં તો શેલ. શેલ ક્યારે વપરાશે? ફક્ત આપણા સેન્ટેન્સમાં એઝ અ સબ્જેક્ટ આઈ અથવા વી આપ્યું છે તો જ આપણે શેલ વાપરી શકીશું. જ્યારે વિલના કેસમાં એવું નથી. વિલ તમે દરેક જગ્યાએ વાપરી શકો છો.
તો ઇઝી એ રહેશે તમારા માટે કે દરેક સેન્ટેન્સમાં તમારે વિલ યુઝ કરવાનો. તો વિલ એટલે ફ્યુચર અથવા તો ફ્યુચર ટેન્સ જો આપણે સેન્ટેન્સ બનાવવા જઈ રહ્યા છે તો એમાં વિલનો યુઝ અથવા તો શેલનો યુઝ થશે ને થશે જ. ઓકે, સિમ્પલ ફ્યુચર હોય તો વિલ શેલ પ્લસ મેઇન ફોર્મ આવશે. કન્ટિન્યુઅસ ફ્યુચર હોય તો વિલ શેલ પછી આ બી ભૂલવાનું નથી, બી પ્લસ આઈએનજી વાળું ફોર્મ. પરફેક્ટ ફ્યુચર હોય તો વિલ શેલ પછી હેવ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. અહીંયા ફરજિયાત હેવ આવશે અને હેવ જ આવશે, હેઝ પણ નહીં આવે અને હેડ પણ નહીં આવે. કન્ટિન્યુઅસ પરફેક્ટ ફ્યુચર ટેન્સમાં વિલ શેલ, હેવ, બીન, આઈએનજી. જે રીતે અહીંયા હેવ આવશે એ રીતે આ ટેન્સમાં પણ ફરજિયાત હેવ જ લખવાનું રહેશે, આમાં હેઝ આવશે નહીં, કારણ કે આ મોડલ ઓક્ઝિલરી પછી હંમેશા મેઇન ફોર્મ ઓફ વર્બ આવે છે. તો આ એક ઉપર છલ્લો તમારો આઈડિયા ક્રિએટ કરવા માગું છું કે ડિટેલમાં જેને ટેન્સીસ નથી આવડતા એ ખાલી આ ફોર્મેટ જો લર્ન કરી લે તો પણ એને ઘણું બધું આવડી જાય એમ છે. તો આપણે જેટલા બી ટેબલ ડ્રો કરેલા છે ગ્રામરમાં એ બધા તમારે મોઢે રાખવાના છે અને બધાનું ક્યાંક ને ક્યાંક ઇન્ટરેક્શન થાય છે. તમે જોયું હશે વોઇસમાં પણ આ ટેબલનો યુઝ થાય છે, રિપોર્ટેડ સ્પીચમાં પણ આ ટેબલનો યુઝ થાય છે, ચેન્જ ધ ટેન્સમાં પણ આ ટેબલનો યુઝ થાય છે. ઇન શોર્ટ આ 12 ટેન્સીસ જે લખ્યા છે એના વિશે તમને જો ઉપર છલ્લો ખ્યાલ આવી જાય તો એ ટેન્સીસ તમને ગ્રામરના દરેક ટોપિકમાં ઇફેક્ટ કરશે. આ ટેબલ આવડે તો બધા ટેબલ આવડી જશે અને એના લીધે બધા ટોપિક તમને સારી રીતે આવડશે. તો આને લર્ન કરવો ખૂબ જ જરૂરી છે. 3 થી 4 વાર તમે શાંતિથી આને સમજજો, એકબીજા સાથે યાદ રાખવાનો ટ્રાય કરો, કમ્પેર કરીને સિમ્પલ પ્રેઝન્ટમાં અને કન્ટિન્યુઅસ પ્રેઝન્ટમાં શું ડિફરન્સ છે, સિમ્પલ પ્રેઝન્ટ સિમ્પલ પાસ્ટમાં શું ડિફરન્સ છે, આવી રીતે એકબીજા સાથે કનેક્ટ કરીને કમ્પેર કરીને પછી તમે યાદ રાખી શકો છો. હવે આપણે આપણા મૂળ ટોપિક ઉપર આવીએ છીએ કે ચેન્જ ધ ટેન્સ ડુ એઝ ડાયરેક્ટેડ તરીકે આપણને ક્વેશ્ચન પૂછવામાં આવે છે. 4 માર્કનો હોય જેમાં 2 માર્કના 2 પેરેગ્રાફ હોય આવા પ્રકારના. એક પેરેગ્રાફમાં વોઇસ ચેન્જ કરવાનો આવે છે જ્યારે બીજા પેરેગ્રાફમાં ટેન્સ ચેન્જ કરવાનો આવે છે. જો વોઇસ ચેન્જ કરવાનો આવે તો શું હોય કે આ સ્ટાર્ટ લાઈક ધીસ કરીને આપણને જે હિન્ટ આપી છે અહીંયા જોવું પડે. જુઓ અહીંયા પહેલો શબ્દ જગદીશભાઈ જે લખ્યો છે એવો જ આન્સરમાં પણ સેમ લખ્યો છે. તો પહેલો શબ્દ અહીંયા અને અહીંયા બંને સેમ હોય તો આપણે સમજવાનું કે ટેન્સ ચેન્જ કરવાનો છે, વોઇસ ચેન્જ કરવાનો નથી. જ્યારે અહીંયા અન્ય શબ્દ લખ્યો હોય આ સેન્ટેન્સમાંથી જ, જેમ કે કોઈ ઓબ્જેક્ટથી અહીંયા શરૂ થતું હોય, અહીંયા પહેલા નંબરે ઓબ્જેક્ટ આવે આ વાક્યમાંથી, તો પછી આપણે વોઇસ ચેન્જ કરવો પડશે. એટલે એક સિમ્પલ હિન્ટ કે સમાન શબ્દોથી વાક્ય શરૂ થાય છે પ્રશ્નમાં અને જવાબમાં તો ટેન્સ ચેન્જ કરવાનો, જો ન થતો હોય તો વોઇસ ચેન્જ કરવાનો. તો સૌપ્રથમ આપણે શું કરીશું, આપણને જે પેરેગ્રાફ આપ્યો છે એમાં વર્બ હાઇલાઇટ કરીશું, કારણ કે આપણે ટેન્સ માટે માત્ર ને માત્ર વર્બની જરૂર પડવાની છે, એના સિવાય કંઈ ચેન્જ કરવાનો નથી. તો જોઈ લઈએ. જગદીશભાઈ વર્કડ ઇન અ ટેલર્સ શોપ ફોર 3 years. તો આ સેન્ટેન્સમાં વર્બ શું છે? વર્કડ. નેક્સ્ટ, હી સ્ટીચ્ડ મેની શર્ટ્સ એન્ડ પેન્ટ્સ. આમાં કયું વર્બ છે? સ્ટીચ્ડ. નેક્સ્ટ, હી લર્ન્ડ હાઉ ટુ સ્ટીચ અ કોટ. તો આમાં વર્બ છે લર્ન્ડ અને અન્ય વર્બ પણ આપ્યું છે ટુ સ્ટીચ. પણ વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, ઇંગ્લિશમાં ટુ વાળું જ્યારે વર્બ આવે છે મતલબ કે એને ઇન્ફિનિટિવ કહેવાય. ટુ વાળું ક્રિયાપદ હોય એ હંમેશા મૂળ રૂપ જ આવે, એમાં ક્યારેય પણ ચેન્જ થાય નહીં. એટલે આમાં આપણે કોઈ ચેન્જ કરવાનો નથી. તો આપણે માત્ર 3 વર્બમાં ચેન્જ કરવાનું રહેશે, વર્કડ, સ્ટીચ્ડ એન્ડ લર્ન્ડ. ઓકે, માત્ર આ 3 શબ્દોમાં ચેન્જ કરો તો આપણને પૂરા 2 માર્ક મળી જાય છે. 3 શબ્દમાંથી એક શબ્દની હિન્ટ તો આપણને અહીંયા આપી જ દીધી છે. તો આપણે માત્ર આમાં અને આમાં જ ચેન્જ કરવાનો. 2 શબ્દમાં ચેન્જ કરવાથી પૂરા 2 માર્ક.
એક શબ્દનો 1 માર્ક. તો મિત્રો આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને ખૂબ જ ઇઝી પણ છે કે એક શબ્દનો આપણને 1 માર્ક અહીંયા મળે છે. ઓકે, અહીંયા જુઓ વર્કડ આપ્યું છે, અહીંયા વર્બ કયું છે? હેઝ બીન વર્કિંગ, એવું આપણે કરવાનું છે. તો હવે આને જુઓ, હેઝ બીન વર્કિંગ વાળો ટેન્સ આપણને અહીંયા ક્યાં મળે છે? જ્યાં હેવ હેઝ હોય, બીન હોય, આઈએનજી હોય. આ ટેબલમાંથી આપણે ફાઇન્ડ કરવાનું છે. તમે જુઓ તો ક્યાં દેખાય છે? યસ, અહીંયા હેવ હેઝ બીન આઈએનજી. અહીંયા પણ હેઝ બીન પછી આઈએનજી વાળું ફોર્મ છે, હેઝ બીન આઈએનજી. ઓકે, ટેન્સનું નામ છે કન્ટિન્યુઅસ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ. આ નામ ના આવડે તો પણ આપણે કોઈ ચિંતા નથી. તમને એટલો ખ્યાલ આવ્યો કે આ ફોર્મ છે તો બસ બધા જ જેટલા બી આપણે ચેન્જીસ કરવાના છે અન્ય 2 વર્બમાં એમાં પણ આ જ ફોર્મેટમાં ચેન્જ કરીશું. મતલબ કે હેઝ બીન આઈએનજી અથવા તો હેવ બીન આઈએનજી જ કરવાનું છે. બહુ જ ઇઝી છે. જોઈ લઈએ આન્સર કેવી રીતે લખાશે. તો જે હાઇલાઇટ કરી છે વર્બમાં એ જ ચેન્જ કરીશું, અન્ય કોઈ શબ્દોમાં ચેન્જ થશે નહીં, કારણ કે આ ચેન્જ ધ ટેન્સ છે. ટેન્સ બદલવો હોય તો માત્ર વર્બ જ બદલવાનું હોય, બીજું કાંઈ નહીં. લખી દઈએ. જગદીશભાઈ, હવે વર્બ આવ્યું છે, વર્કની જગ્યાએ અહીંયા તો આપેલું જ છે આન્સર, has been working. કન્ટિન્યુ કરીએ. in a tailor's shop for 3 years. full stop. he stitched. હવે સ્ટીચનું શું થશે? અહીંયા જોઈને જ તમને ખ્યાલ આવી જાય, અને ના ખ્યાલ આવે તો આપણે આ ટેન્સમાં જોઈશું હેવ અથવા હેઝ બીન આઈએનજી. હવે હેવ આવશે કે હેઝ આવશે, કેવી રીતે ખ્યાલ આવે? તો આ જે આપણને સબ્જેક્ટ આપ્યો છે એને ધ્યાનમાં રાખીને લખવાનું. તો હીની સાથે હેઝ આવશે, હીની સાથે હેવ આવશે નહીં. તો હી હેઝ બીન stitching many shirts and pants. ફરીથી he લર્ન્ડ આવ્યું તો શું થઈ જશે? ફરીથી હીની સાથે હેઝ જ આવશે. હેઝ બીન લર્નિંગ હાઉ ટુ સ્ટીચ અ કોટ. આ ટુ સ્ટીચમાં કોઈ ચેન્જીસ રહેશે નહીં. લર્નિંગ હાઉ ટુ સ્ટીચ અ કોટ. ક્લિયર છે? ફરી જોઈ લઈએ. આ સૌથી ઇઝીમાં ઇઝી તમારો પ્રશ્નનો પ્રકાર થયો છે કે માત્ર આ જે હિન્ટ આપી છે એના ઉપરથી જ તમને ખ્યાલ આવી જશે, અને આ ટેબલ તો તમારે લર્ન કરવું પડશે જેથી તમને વધુ આઈડિયા આવે કે અહીંયા હેઝ છે તો હેઝની સાથે અહીંયા હેવ પણ પોસિબલ છે. આ રીતે તો શું કામ કરીશું આપણે? જ્યારે જ્યારે ટેન્સ ચેન્જ કરવાનો છે એવી ખબર પડે. કેવી રીતે ખબર પડશે? પ્રથમ શબ્દ અહીંયા અને સ્ટાર્ટ લાઈક ધીસમાં પહેલો શબ્દ બંને સમાન આપ્યા છે, મતલબ કે વોઇસ ચેન્જ કરવાનો નથી, ટેન્સ ચેન્જ કરવાનો. આપણું સૌથી પહેલું કામ છે વર્બને અંડરલાઇન કરો, જેટલા પણ વર્બ હોય. ફોર એક્ઝામ્પલ આમાં 4 વર્બ મળ્યા છે, જેમાંથી આ 2 વાળું છે જેમાં કોઈ ચેન્જીસ રહેશે નહીં. તો માત્ર આ 3 વર્બમાં ચેન્જ કરવાનો. એમાંથી આ એક વર્બમાં શું ચેન્જ કરવાનું એ તો આપણને આપી દીધો છે, તો એ જ આન્સર આપણે લખીશું. તો માત્ર આ 2 વર્બમાં જ ફોર્મેટમાં ચેન્જ કરીશું, જેના પૂરા 2 માર્ક મળશે. બાકીના દરેક શબ્દો એમના એમ જ રાખવાના છે, કોઈ જ ચેન્જ નહીં થાય. તો અહીંયા હીની સાથે
હેઝ બીન સ્ટીચિંગ, અહીંયા પણ હી જ આપ્યું છે તો હેઝ બીન લર્નિંગ. આવી રીતે કરવાનું રહેશે. ક્લિયર છે? જોઈ લઈએ. જગદીશભાઈ હેઝ બીન વર્કિંગ ઇન અ ટેલર્સ શોપ ફોર 3 years, ફૂલ સ્ટોપ. He has been stitching many shirts and pants, full stop. He has been learning how to stitch a coat, full stop. ક્લિયર? બહુ જ ઇઝી છે. બીજું એક એક્ઝામ્પલ આપણે જોઈ લઈએ છે આ જ પ્રકારનું. બીજું જોઈ લઈએ છે. વિદ્યાર્થી મિત્રો, બીજું એક્ઝામ્પલ જોઈ લઈએ. ઓન અ કોલ્ડ સ્ટોમી નાઇટ, Mr. White and his son Herbert were playing chess in their small living room of villa, full stop. આટલું લાંબુ એક વાક્ય છે. While Mrs. White was sitting by the fire, knitting and talking to them occasionally, full stop. બીજું વાક્ય પૂરું થયું. They were expecting a guest named Sergeant Morris. ઓકે, ટોટલ 3 વાક્ય આપેલા છે. લાંબા વાક્ય આપ્યા છે જેમાં આપણે ગભરાવાની કોઈ જરૂર નથી. આપણે સ્ટેપ બાય સ્ટેપ આપણી ટ્રીક વાઇઝ જ જવાનું છે. સૌથી પહેલું કામ કરીશું કે પહેલા શબ્દો અહીંયા અને હિન્ટમાં સમાન આપ્યા છે કે નહીં જોઈ લઈએ. તો હા, ઓન અ કોલ્ડ સ્ટોમી નાઇટ, ઓન અ કોલ્ડ સ્ટોમી નાઇટ સેમ જ આપ્યું છે. મતલબ આપણે આમાં ટેન્સ ચેન્જ કરવાનો છે, ક્લિયર થઈ ગયું છે. ઓકે, તો હવે શું થશે? વર્બને ફાઇન્ડ કરો. તો પહેલા સેન્ટેન્સમાં વર્બ કયું છે? ઓન અ કોલ્ડ સ્ટોમી નાઇટ મિસ્ટર વ્હાઇટ એન્ડ હિઝ સન હર્બર્ટ વર પ્લેઇંગ. તો આ થયું આપણું વર્બ, વર પ્લેઇંગ. તો જોઈ લો, વર પ્લેઇંગની જગ્યાએ અહીંયા આપણને શું આપ્યું છે? હેડ પ્લેડ. ઓકે, ટેન્સ ચેન્જ કરીને આપ્યો છે. વર પ્લેઇંગની જગ્યાએ કરવાનું છે હેડ પ્લેડ. હેડ પ્લેડ એટલે હવે અહીંયા કયો ટેન્સ છે તમે જોઈ શકો છો. હેડ પ્લસ પ્લેડ પાસ્ટ પાર્ટિસિપલ. હેડવાળું કયું છે? આ રહ્યું પરફેક્ટ પાસ્ટ ટેન્સ, હેડ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. તો આપણે દરેકને પરફેક્ટ પાસ્ટ ટેન્સમાં કન્વર્ટ કરવાના છે. એક વર્બ મળી ગયું છે, બીજા કેટલા વર્બ શોધવા પડશે? 2. જોઈએ. were playing chess in their small living room of villa while Mrs. White was sitting. બીજું વર્બ મળી ગયું, was sitting by the fire knitting and talking. બીજા પણ વર્બ મળ્યા છે. આ knitting and talking to them occasionally. They were expecting a guest named Sergeant Morris. ઓકે, આટલા વર્બ મળ્યા છે. પણ હમણાં આગળના એક્ઝામ્પલમાં મેં કહ્યું હતું કે ટુ વાળું જો કોઈ ફોર્મ આવે છે તો એમાં કોઈ ચેન્જ રહેશે નહીં. ટુ સાથે હંમેશા મૂળ રૂપ જ આવે, તો એમાં ટેન્સ ચેન્જ કરવાનું નથી. એ જ રીતે ફક્ત આવી રીતે આઈએનજી વાળું જ આપ્યું છે જેની આગળ કોઈ હેલ્પિંગ વર્બ નથી, તો આમાં પણ કોઈ ચેન્જ રહેશે નહીં. જેમ કે અહીંયા આઈએનજી જ છે આ બંને વર્બ, પણ આગળ હેલ્પિંગ વર્બ વોઝ કે વર એવું કંઈક આપ્યું છે. જ્યારે આ આઈએનજી વર્બની આગળ કોઈ જ હેલ્પિંગ વર્બ આપેલ નથી, તેથી આમાં પણ કોઈ ચેન્જ રહેશે નહીં. સેમ ટુ સેમ રાખવાના છે. એટલે આપણે ચેન્જ કરવાના કયા થયા? આ એક વોઝ સ્ટીચિંગવાળું અને વર એક્સપેક્ટિંગ. આ 2 વર્બમાં ચેન્જ કરવાનો છે, આમાં પણ કરવાનો છે. તો આનો આન્સર તો આપણને અહીંયા આપ્યો જ છે. તો માત્ર 2 વર્બમાં ચેન્જ કરી લઈએ, પછી આખો પેરેગ્રાફ સેમ ટુ સેમ જોઈ લઈએ. લખીએ. ઓન અ કોલ્ડ સ્ટોમી નાઇટ, on a cold stormy night Mr. White and his son Herbert વર પ્લેઇંગ. વર પ્લેઇંગની જગ્યાએ શું કરવાનું છે? હેડ પ્લેડ.
chess in their small living room of villa. While Mrs. White was સિટિંગમાં ચેન્જ કરવાનું છે તો શું થઈ જશે? હેડવાળું જ આપણે વાપરવાનું છે, મતલબ કે આ પરફેક્ટ પાસ્ટ ટેન્સ જ કરવાનો છે, એટલે હેડ લખીશું અને સિટિંગનો પાસ્ટ પાર્ટિસિપલ સેટ. while Mr. White had sat by the fire. knitting and talking, જેમાં કોઈ ચેન્જ નહીં આવે. knitting and talking to them occasionally. They were expecting, જેનું થઈ જશે had expected. against named સર્જન્ટ મોરિસ નામ આપ્યું છે. ઠીક છે, બહુ જ ઇઝી ટોપિક છે. આમ તો જોવા જઈએ તો અહીંયા આપણને જે હિન્ટમાં જે ફોર્મ ઓફ વર્બ આપ્યું છે એ જ ફોર્મ ઓફ વર્બ આપણે અન્ય બે વર્બમાં પણ લાગુ પાડવાનું છે. ખાસ ધ્યાન રાખવાનું એટલું જ કે આવી રીતે જો ઓનલી આઈએનજી વર્બ હોય જેની આગળ કોઈ હેલ્પિંગ વર્બ નથી એવું વર્બ અને 2+ મેઇન વર્બવાળું જો ફોર્મ હોય તો આ બે પ્રકારના ફોર્મમાં કોઈ ચેન્જ કરવાનો રહેશે નહીં, બાકી દરેક પ્રકારના ફોર્મમાં ચેન્જ થશે. 2 માર્કનું પૂછાય છે, હંમેશા આમાં 3 સેન્ટેન્સ આપ્યા હશે, એક વર્બની હિન્ટ આપેલી હશે અને બીજા અન્ય માત્ર 2 જ વર્બમાં આપણે ચેન્જ કરવાનું રહેશે. તો આશા રાખું છું કે તમને આ ટોપિકમાં ખ્યાલ આવી ગયો હશે. ફરીથી એકવાર કે આ ડુ એઝ ડાયરેક્ટેડ તરીકે પૂછાતો ટોપિક છે, જેમાં આવા 2 પેરેગ્રાફ આવશે. એક પેરેગ્રાફની અંદર વોઇસ ચેન્જ કરવાનો હોય છે અને બીજા પેરેગ્રાફની અંદર ટેન્સ ચેન્જ કરવાનો હોય છે. આ ટેન્સ ચેન્જ કરવાવાળો એક ટોપિક આપણે આગળના વિડીયોમાં જોઈ ચૂક્યા છે. બીજું અહીંયા વોઇસ ચેન્જ કરવાનું પણ કેવી રીતે એ પણ આપણે આગળના વિડીયોમાં જોઈ ચૂક્યા છે. તો આ ચેન્જ ધ ટેન્સનો બીજો ટોપિક હતો કે અહીંયા જે ફોર્મેટ આપ્યું હોય એ જ ફોર્મેટમાં આપણે ટેન્સ ચેન્જ કરવાનો હોય છે. તો અત્યારે આ ટોપિકને આપણે અહીંયા પૂરો કરીએ છીએ. હવે પછી નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. થેન્ક યુ.